ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંજય પીપાવરના જય શ્રી કૃષ્ણ. તપોવન વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. કૃષિ ક્ષેત્રની અંદર 5 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો જણાવો. ભારતમાં શા માટે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે એ ઓછું છે? તો ભારત પ્રસ્તાવનામાં જોઈએ આપણે તો ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં ઘણી સમસ્યાઓ રહેલી છે, જેમાં એક સમસ્યા નીચી ખેત ઉત્પાદકતાની છે. ખેત ઉત્પાદકતાને હેક્ટર દીઠ ઉત્પાદન કે હેક્ટર દીઠ આવકના સંદર્ભમાં માપવામાં આવે કે ભારતમાં હેક્ટર દીઠ ઉત્પાદન કેટલું થાય, જમીનનું માપ છે કે ભાઈ 1 હેક્ટર જમીન હોય તેમાં ઘઉંનું ઉત્પાદન કેટલું થાય. ખરેખર ઉત્પાદન આખા ભારતમાં થયું હોય તો કેટલી જમીનમાં કેટલું ઉત્પાદન થયું, તો કેટલી આવક થઈ, એના સંદર્ભમાં માપવામાં આવે છે. તો આપણા ભારત દેશની અંદર ખેત ઉત્પાદકતા વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ નીચી છે. દુનિયાના દેશોમાં ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદન વધુ છે હેક્ટર દીઠ, અને આપણા દેશમાં કેવું છે? ઓછું છે, કારણ કે એની કેટલીક ખામીઓ છે એ નીચે પ્રમાણે છે. તો એના માટે મુખ્ય 3 પરિબળો જવાબદાર છે: સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો. તો પહેલાં આપણે ભણીએ સંસ્થાકીય પરિબળો એટલે શું. તો ભારતીય ખેડૂત સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે, જેને ભૌતિક, સામાજિક, આર્થિક, કાયદાકીય પરિબળો કેટલાક અસર કરે છે. તો આ પરિબળોને આપણે સંસ્થાકીય પરિબળો કહીએ છીએ. પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે સંસ્થાકીય પરિબળો એટલે શું? તો ભારતીય ખેડૂત આપણા સંસ્થાકીય માળખામાં રહીને કે આપણા સામાજિક રીતિ રિવાજો, આર્થિક નાણાં કેવી રીતે પ્રાપ્ત થાય, ભૌતિક એટલે દેખાદેખી કેવી રીતે લોકો ખેતી કરતા હોય, કાયદાકીય પરિબળો, બધા પરિબળો એને અસર કરે છે. આંતરમાળખાકીય સગવડો. સૌપ્રથમ અંગ્રેજોએ આ પ્રથા દાખલ કરેલી જમીનદારી, મહાલવારી, રેતવારી અને વેચાણ વ્યવસ્થા, વાહનો વગેરેનો સમાવેશ થાય છે. તો આમાં કેટલાક અવરોધક કે નકારાત્મક પરિબળો કૃષિ ક્ષેત્રે અહીંયા વિકાસ નીચો રહે છે. કે આપણા દેશની અંદર આ જમીનદારી પ્રથા કે ભાઈ જમીન માલિકો હોય, એક માલિકે કોઈને જમીન બહુ બધી હોય અને અન્ય વ્યક્તિને ખેડવા આપે અને ઊંચા મહેસૂલ વસૂલ કરે. મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. તો આ મહાલવારી પ્રથાની અંદર એ અંગ્રેજો મહેસૂલ લઈ જતા. ગામના મુખિયા હોય એ જે ખેડૂત ઉત્પાદન કરે એનો 50%, 40% હિસ્સો વગર મહેનતનો લઈ જાય. તો રૈયતવારી પ્રથાની અંદર આ બધી જમીન હડપ કરી હોય સરકારે, અંગ્રેજ સરકારની વાત કરું છું, એને આ જમીન જે હડપ કરી લીધી હોય, જપ્ત કરી લીધી હોય, એ જમીન ફરી પાછી ખેડૂતોને જ વાવવા આપે અને એની પાસે ઊંચા કરના દર વસૂલ કરે. તો આ બધી અહીંયા એમ કહી શકાય કે અઘરી પ્રથાઓ હતી. અને બીજી બાજુ વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સગવડોનો અભાવ હતો, ખામીઓ હતી. તો આ નકારાત્મક પરિબળો જ કૃષિ ક્ષેત્રે અહીંયા નીચો વિકાસ લાવે છે. જેના સંસ્થાકીય પરિબળોના કેટલાક પેટા પરિબળો છે આપણે જોઈએ. તેમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા છે, ખેત ધિરાણ છે, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં ખામી છે અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા. 4 પરિબળો આપણે ભણવાના છે સંસ્થાકીય પરિબળોમાં. તો પહેલું આપ્યું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો આ 3 પ્રથા પ્રચલિત હતી. જુઓ 3 એના નામ યાદ રાખજો કે જમીનદારી, મહાલવારી અને રૈયતવારી પ્રથા. તો આ પ્રથા શું કહેવા માગે છે કે જમીન મહેસૂલમાં જમીનનું ભાડું ઉઘરાવવાનું, જેમાં જમીન ભાડે રાખનાર ખેડૂત પાસે જીવન જરૂરિયાત જેટલું જ ઉત્પાદન રહેવા દે, બાકીનું બધું ઉત્પાદન જમીનદારો વસૂલી લેતા. તો જેને એને આપણે શાંત કે શાંતિયા કહીએ કે જે જમીન આપણે વાવવા માટે ભાડે રાખે. તો જમીનદારો જે કહે છે એની પાસે મોટાભાગનું જેટલું ઉત્પાદન થાય એનું એની પાસે એટલું જ રહેવા દે કે એનું પોતાનું જીવન ગુજારી શકે અને બાકી બધું પોતે અહીંયા લઈ લે. તો આવું અંગ્રેજ સરકાર પણ મહેસૂલ ઉઘરાવતા. ભલે જમીન આપણી માલિકીની હોય છતાં અંગ્રેજ સરકારને આપવાનું, અને આપણે મહાલવારી કહીએ 50% કે 40%. તો બીજી બાજુ અંગ્રેજો આની આ જ જમીન જપ્ત કરેલી હોય એ આવા ખેડૂતોને વાવવા માટે આપે તો એમની પાસેથી ઊંચા ભાડા વસૂલ કરે જમીન માલિક કરતાં. તો એને રૈયતવારી પ્રથા આપણે કહીએ છીએ. તો આ બધી પ્રથામાં ઊંચા અહીંયા મહેસૂલ ચૂકવવા પડતા હતા. એના કારણે ખેડૂતોને ખેતી કરવામાં કે નવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં રસ રહેતો નહીં. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા અને ઉત્પાદન કેવા જોવા મળે? નીચા જોવા મળે. અહીંયા હક સલામતી વળી સાંથના નિયમો અંગે કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા. આ કાયદાનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોના શોષણ અટક્યા નથી. હવે ખેડે તેની જમીન એવા બધા કાયદા આવ્યા, પણ આ બધા કાયદા ફક્ત કાગળ ઉપર રહ્યા. જે હકની સલામતી હતી એ જોવા મળી નથી. અને બીજી બાજુ સંપૂર્ણપણે આ કાયદાનો અમલ ન થતાં એ જમીનના ટુકડા અતિશય નાના થતા ગયા. તો આ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા અઘરી હતી, માટે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે.
બીજું આપ્યું છે ખેત ધિરાણ. ભારતમાં મોટાભાગના ખેડૂતોને બિયારણ, ખાતર, જંતુનાશક દવા વગેરેની ખરીદી કરવા આવશ્યક રહે છે, પણ ખાનગી વ્યક્તિ નાણાં ધીરનારા ખૂબ ઊંચા વ્યાજના દરે નાણાં ધીરતા હોવાથી હિસાબમાં ગડબડ કરતા હોય, મતલબ ગોલમાલ કરતા, માટે ગરીબ ખેડૂતોનું શોષણ થતું. હવે આપણે જાણીએ છીએ ભાઈ, ધિરાણ બે જગ્યાએથી મળે. એક ખાનગી વ્યક્તિ પાસેથી, સાહુકારો, વેપારી પાસે, અને બીજું બેંકમાંથી લોન મળે. તો ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી હોય તો રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગેરે કેના વડે? પૈસા વગર તો ખરીદી નથી શકાતું. તો ખાનગી નાણાં ધીરનાર જે કંઈ છે એ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે, કારણ કે ગવર્મેન્ટમાંથી લોન લેવી હોય બેંકમાંથી, તો ખેડૂતો પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોય, અભણ હોય, અને પ્રોસિજર લાંબી હોય, એટલે આ માથાકૂટમાં પડે નહીં, અને ઊંચા વ્યાજના દરે ધિરાણ લે. કોની પાસેથી? ખાનગી ગ્રાહ્ય વ્યક્તિઓ પાસેથી. તો આઝાદી બાદ સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કર્યું. પરિણામે વ્યક્તિગત ખાનગી નાણાં ધીરનારનો વ્યાપ કરનારનું મહત્ત્વ ઘટવા લાગ્યું. 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની રચના થઈ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે, પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની રચના ક્યારે થઈ? 1975. ત્યારે 1982માં નાબાર્ડની રચના થઈ. પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ નાબાર્ડની રચના ક્યારે થઈ? તો કે 1982માં. જમીન ખેડાણ હેઠળ લાવી હોય એને લગતી લોન, નાબાર્ડ નામની સંસ્થા. નાબાર્ડ નામની સંસ્થા કૃષિ ક્ષેત્રે સંશોધનો કરાવે છે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયત્ન કરે છે. એનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. નાબાર્ડનું પૂરું નામ શું એવું જણાવે? પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હવે ખેતી કરનાર સંસ્થાનું મહત્ત્વ વધવા લાગ્યું. ખાનગી વ્યક્તિઓમાં વર્તમાનમાં ફક્ત 27% જ ધિરાણ પૂરું પાડવામાં આવે છે. જોકે આ ધિરાણ મેળવવાના ખર્ચ પણ ઊંચા છે, અને પરિણામે ખેડૂતોને ખેતીનું કામ કરવામાં રસ રહેતો નથી. ઉત્પાદકતા નીચા જોવા મળે. ત્રીજું આપ્યું છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ભારતની અંદર આંતરમાળખાકીય સગવડો જ નબળી જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારમાંથી ખેત બજાર સુધી, કે જ્યાં પાકના ખરીદી વેચાણ થતા હોય, કૃષિ બજાર સમિતિ, ત્યાં સુધી પાકા રસ્તા ન હોય, વાહન વ્યવહારની સગવડ ન હોય, એટલે ખેડૂતો કઈ રીતે ત્યાં પહોંચાડે? અને બીજી બાજુ માંડ પાક ઊભો થયો હોય ખેતી ક્ષેત્રની અંદર, અને ત્યાં ખેડૂતોના મોટાભાગના નાણાં વપરાઈ ગયા હોય, અને બીજી બાજુ વ્યાજખોરો જે કંઈ છે એ પોતાના પૈસા પાછા માગતા હોય, એટલે ન છૂટકે ખેડૂતો જે કંઈ છે એ શું કરશે કે ભાઈ જે દલાલ, આડતિયાઓ છે, વેપારીઓ છે, એને ઓછી કિંમતે ઊભો પાક આપી દેશે. અને એનો ફાયદો કોણ ઉઠાવશે? કે મોટા વેપારીઓ, સંગ્રહખોરો. ભાઈ અનાજનો સંગ્રહ કરે અને કૃષિ બજાર સમિતિમાં મોટી કિંમતે વેચે. એટલે મહેનત કરે ખેડૂતો અને નફો લઈ જાય વેપારીઓ, વચેટિયાઓ, દલાલ. એટલે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં ખામી જોવા મળે છે. એના કારણે પણ ઉત્પાદકતા નીચી છે, અને ખેડૂતોને પોતાના દેવામાંથી ચૂકવણી કરવા માટે ઘણીવાર દલાલો ઉત્પાદન થતાં પહેલાં જ ઓછી કિંમતે વેચી દે. તો ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજારની જાણકારી, બજારની વેચાણ પદ્ધતિઓ, ભાવોની જાણકારી વગેરે ન ધરાવતા હોવાથી એમને યોગ્ય વળતર નથી મળતું, અને અંતે નિરાશાવાદી બને છે. ચોથું આપ્યું છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતનો ગ્રામીણ સમાજ વ્યવસ્થા જૂની પરંપરાગત રીત રિવાજો અને નસીબ ઉપર આધાર રાખનારો છે. થોડામાં સંતોષ માનનારો, પોતાની સમસ્યા ઉકેલવાને બદલે ભગવાન તરફથી મળેલ ભેટ કે મરજી સમજીને સ્વીકારે છે. તેઓ અસંતોષી બને, થોડામાં સંતોષી બને, અને ખેતીને વિકાસ કરવા કે વધારવાની મહત્વાકાંક્ષી ધરાવતા નથી. પરિણામે કૃષિ ક્ષેત્ર નીચું જોવા મળે છે. આજે ગ્રામીણ સમાજ વ્યવસ્થા છે એ જૂની પરંપરાગત રીતિ રિવાજમાં માનનારો, અભણ હોય, એટલે એ નસીબ ઉપર આધાર રાખનારો, ભગવાનની મળેલી ભેટ, થોડામાં સંતોષ, એ વધારે મહેનત કરતો નથી, એટલે પણ ઉત્પાદકતા કેવી છે? નીચી. તો આ 4 મુદ્દા હતા. સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. હવે આપણે આવ્યા ટેકનોલોજીકલ પરિબળો. તો ભારતનું કૃષિ ક્ષેત્ર હજુ જૂની પરંપરાગત ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતું જોવા મળે છે. હાલમાં ટ્રેક્ટરના બદલે બળદ, હળનો ઉપયોગ, રાસાયણિક ખાતરના બદલે છાણિયું ખાતર, જૂના સાધનો, જૂનવાણી વિચારધારા, પાકની જાળવણીમાં માટે જંતુનાશક દવા કે નવી પદ્ધતિનો ઉપયોગ ખૂબ ઓછા ખેડૂતો કરે છે.
આપણને ખબર છે કે જૂની પુરાણી પદ્ધતિનો જ ઉપયોગ કરે છે ખેડૂતો, એમની પાસે પૂરતા નાણાં નથી, એટલે ટેકનોલોજીકલ પરિબળોનો ઉપયોગ નથી કરતા, આધુનિક પદ્ધતિનો ઉપયોગ થતો નથી. પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ને ઉત્પાદકતા નીચા જોવા મળે છે. અને છેલ્લું પરિબળ આવ્યા સી, અન્ય પરિબળો, જેમાં વસ્તીનું ભારણ લખ્યું પહેલું, અને બીજું આર્થિક આયોજનનો અભાવ. તો કૃષિ ક્ષેત્રે રોજગારી પૂરી પાડતું વધુ પડતું ભારણ જોવા મળે છે કે આઝાદી સમયે દેશની કુલ વસ્તીના 72% ભાગ કૃષિ ક્ષેત્ર પર નભતો હતો. એટલે 2001માં ઘટીને 58%, અને હાલમાં 13-14માં ઘટીને ફક્ત 49%. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે કુલ વસ્તીમાંથી કેટલા ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર પર હાલમાં નિર્ભર છે, આધાર રાખે છે, તો 49% 2013-14થી. આમ છતાંય અન્ય ક્ષેત્ર કરતાં આ વધારે છે. અન્ય ક્ષેત્ર કયા? ઉદ્યોગ અને સેવા. એની કરતાં કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ ભારતના 49% લોકો આધાર રાખે છે. તો એમની તુલના કરતાં વધુ થયું. આમ કૃષિ ઉત્પાદન વધુ વસ્તી વચ્ચે વહેંચાઈ જાય. માટે શ્રમ દીઠ ઉત્પાદકતા કેવી જોવા મળે છે? નીચી. તો ભારતમાં શ્રમ દીઠ ઉત્પાદકતા વધુ વસ્તીનું ભારણ હોવાના કારણે ઘણું નીચી જોવા મળે છે. પછી આપ્યું આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિને મહત્ત્વ જરૂર આપ્યું હતું, પણ બીજી પંચવર્ષીય યોજનાથી ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ વધવા પરિણામે ભારત સરકાર ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ પાછળ જેટલો પ્રયત્ન કરે છે તેટલો કૃષિ ક્ષેત્ર પાછળ કરતી નથી, અને પરિણામે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનને ઉત્પાદકતા નીચા જોવા મળે છે. આ સરકારની અહીંયા આર્થિક આયોજનનો જ અભાવ જોવા મળે. વધુ વસ્તી કૃષિ ક્ષેત્રમાં સંકળાયેલી છે. આમ છતાં સરકારે બીજી પંચવર્ષીય યોજના 1956થી કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવાની જગ્યાએ ઉદ્યોગ ક્ષેત્ર ઉપર વધુ ભાર આપ્યો, જેથી કરીને કૃષિ ક્ષેત્રની અંદર યોગ્ય વિકાસ થયો નહીં. માટે ઉત્પાદનને ઉત્પાદકતા નીચા જોવા મળે છે. તો આ 5 માર્ક્સનો પ્રશ્ન હતો. 3 માર્ક્સમાં આમાંથી કોઈ પણ અલગ રીતે મુદ્દા પૂછી શકે, ખાલી સંસ્થાકીય પરિબળો અથવા અન્ય પરિબળો પૂછી શકે. આમાંથી કોઈ એક મુદ્દો 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે. તો આટલી વિગતો નોંધ રાખજો. બાકીનું નેક્સ્ટ ટાઈમ. આની પછીનો પ્રશ્ન બરાબર આ પ્રશ્ન ધ્યાનથી વાંચી લેજો. આ પ્રશ્ન પોઝિટિવ હતો. હવે આ પ્રશ્ન નેગેટિવ હતો કે ભાઈ કારણો કીધા છે શા માટે અહીંયા કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા અને ઉત્પાદન નીચા છે. પણ હવે આની પછી આવો નવો સેમ પ્રશ્ન આવશે, મુદ્દા આના રિપીટ થશે કે ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. તો આનો આ પ્રશ્ન હવે ફરી પાછો આપણે પોઝિટિવ ભણવાનો છે નેક્સ્ટ ટાઈમ.